નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે જોઈશું સ્વાધ્યાયન પોથીનો ધોરણ 7માં ભાગ નંબર 3, જેમાં સ્વાધ્યાયન પોથીમાં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 સજીવોમાં શ્વસન, જેમાં આટલું આપણે ભણી ગયા છે કે શ્વાસોશ્વાસની ક્રિયાની સમજ આપી દીધી છે, શ્વસન અંગોની જાણકારી તમે મેળવી લીધી છે. આપણે આખું પ્રકરણનો અભ્યાસ કર્યો, તમારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયેલો હોય. હવે સ્વાધ્યાયન પોથીનો છેલ્લો પાઠ છે, જેમાં સ્વાધ્યાયન પોથીનો સંપૂર્ણ પ્રશ્નોનો આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સાથે ખરાની નિશાની કરો. 1. કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકમાં કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? કોષીય શ્વસનમાં. 2. વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં આવેલા હોય છે. પર્ણમાં. 2. શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીને શરીરને મદદ કરે છે. એટલે કે વિકલ્પ નંબર 1 અને 3. પ્રશ્ન નંબર 4. શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે અંદરની તરફ અને બહારની તરફ, એટલે કે નીચેની તરફ. પ્રશ્ન નંબર 5. અળસિયા અને દેડકાં તેમની ચામડીથી શ્વસન કરે છે, કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને પાતળી છે. 6. કોલમ A ની વિગતને કોલમ B સાથે જોડો. ચાલો જોડી નાખીએ. તો કોલમ A અને કોલમ Bમાં દેડકો શેના દ્વારા શ્વસન કરે? તો ત્વચા દ્વારા. આપણે સામે જવાબ લખેલો છે. માછલી શેના દ્વારા શ્વસન કરે? ઝાલરફાટ દ્વારા. આપણે સામે જવાબ લખેલો છે. ગાય શેના દ્વારા શ્વસન કરે? તો કે મોટા મોટા નાક દ્વારા. આપણે સામે જવાબ બતાવેલ છે. પતંગિયું શેના દ્વારા શ્વસન કરે? એમાં શ્વસન છિદ્ર આપેલું હોય, એના દ્વારા એ શ્વસન કરે છે. ચાલો પ્રશ્ન નંબર 2. માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબો આપો. પહેલું 7મું, શ્વસન દર એટલે શું? તો 1 મિનિટ દરમિયાન વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તેને શ્વસન દર કહેવાય છે. 8મું, જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. મનુષ્ય, ગાય, ભેંસ, દેડકાં, વાંદો, માછલી વગેરે પ્રાણીઓ જારક શ્વસન કરે છે. 9મું, કયા સજીવો અજારક શ્વસન કરે છે? યીસ્ટ અને ફૂગ તથા કેટલાક એવા બેક્ટેરિયા જે અજારક શ્વસન કરે છે. અહીંયા આપણે લખીશું. અજારક શ્વસન કરે છે. 10મું, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? સજીવોમાં શ્વસન પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. 11મું, શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરનો શું સંબંધ છે? શારીરિક ક્રિયાઓમાં જ્યારે આપણે આરામદાયક કામ કરતા હોઈએ ત્યારે શ્વસન દર ખૂબ જ ધીમો અને ઓછો હોય છે. જ્યારે શારીરિક મહેનત પડે ત્યારે શ્વસન દર થોડો વધારે હોય છે, જેમ કે કસરત કરીએ અથવા તો કોઈ ભારે વસ્તુ ઉચકીએ
કે પછી દોડીને જઈએ ત્યારે આપણને શ્વસન દર ઊંચો જણાય છે. પ્રશ્ન નંબર 12. આપણે બગાસા શા માટે ખાઈએ છીએ? તો કે જ્યારે આપણને બગાસા આવે છે કારણ કે શરીરની અંદર ઓક્સિજનની ખપત હોય, ઝડપથી ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોય ત્યારે શારીરિક રીતે ઓક્સિજનને તીવ્ર રીતે અંદર પહોંચાડવા આપણને બગાસા આવે છે. 13. કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે? શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે. 14મો પ્રશ્ન. દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. શા માટે? તો કે દિવ્ય જ્યારે દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર ઝડપથી દોડે છે ત્યારે તેના પગમાં અજારક શોષણ થાય છે, જેના લીધે ત્યાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને ભરાઈ જાય છે. તેના પગમાં સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે, જેના કારણે તેના પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. પ્રશ્ન નંબર 19. અળસિયું શાના દ્વારા શોષણ કરે છે? તો કે અળસિયું ત્વચા અને ચામડી દ્વારા શોષણ કરે છે. 20મું. દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. શા માટે? તો કે જ્યારે જહાજોના અકસ્માત દરમિયાન દરિયાના પાણીમાં તેમાં રહેલ તેલ કે ઓઇલ ભળી જાય ત્યારે જળચર પ્રાણીઓને શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજન લેવામાં ખૂબ જ તીવ્ર મુશ્કેલી ઉત્પન્ન થાય છે. તેના કારણે જળચર પ્રાણીઓ પાણીમાં જ મરી જાય છે. 21મો પ્રશ્ન. વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? વનસ્પતિના મૂળમાં આવેલો મૂળ રોમ વાળો ભાગ શ્વસનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. 22મો પ્રશ્ન. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આ વિધાન સમજાવો. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે કારણ કે પૃથ્વી પરના વનસ્પતિ સિવાયના તમામ પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન લે છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, વાતાવરણમાં મુક્ત કરે છે. જ્યારે વનસ્પતિ શ્વસન દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. આમ આપણને સારી માત્રામાં ઓક્સિજન પૂરો પાડે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. પ્રશ્ન નંબર 23. ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિ સાથે શું મુક્ત થાય છે? ખોરાકનું વિઘટન થવાથી ઓક્સિજનની હાજરીમાં થતું હોવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે શક્તિ મુક્ત થાય છે. 24મો. વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શોષણ કરે છે? વાઇન અને બિયર બનાવવા માટે ઈસ્ટ જેવા સજીવો અજારક શોષણ કરીને આથવણની ક્રિયા કરે છે અને સડો લાવે છે. 25મો પ્રશ્ન. ગ્લુકોઝ, આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ આપણે આપેલ સમીકરણ કયા પ્રકારનું શોષણ દર્શાવે છે? શા માટે? આપણે આપેલ સમીકરણ અજારક પ્રકારનું શોષણ દર્શાવે છે કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. 26મો પ્રશ્ન. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે શારીરિક શ્રમવાળા કામ વખતે આપણા શરીરમાં સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે ત્યારે આપણે ગરમ પાણી દ્વારા નહાવું જોઈએ, શેક કરવો જોઈએ. 27મો. ભૂખ લાગવાની
ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે? તો કે જ્યારે આપણે સતત શારીરિક શ્રમવાળા અને ભારે કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે ભૂખ લાગવાનો દર વધુ હોય છે. પ્રશ્ન નંબર 3. પ્રોજેક્ટ કાર્ય. 1 મિનિટ સુધી તમારા હાથની નળીના ધબકારા ગણો. તો ચાલો આપણે પ્રોજેક્ટ કાર્ય કરીશું. તમે બંને હાથ વડે જેમ મુઠ્ઠીવાળી હોય એમ કોઈપણ એક હાથમાં 2 નળીઓ વચ્ચે આંગળીનો ભાગ રાખો. જ્યાં તમને ધબકારા મહેસૂસ થશે તમે 1 મિનિટ દરમિયાન સ્ટોપવોચ ગોઠવીને એ ધબકારાને ગણો. તમારા ધબકારા કેટલા થાય છે? એવી જ રીતે આકૃતિમાં બતાવેલ એક સરસ મજાનું મોડલ છે. તો કે આપ તમારી આસપાસ મળી આવતી સ્થાનિક વસ્તુનો ઉપયોગ કરી શ્વસનતંત્રના મોડલની રચના કરો. તો સરસ મજાની પ્લાસ્ટિકની બોટલ લીધી છે પારદર્શક, 2 ફુગ્ગા લીધા છે, એક ત્રિકોણ 3 નારચાવાળી નળી લીધી છે, બોટલનું બોચ લીધું છે જેણે કાણું પાડ્યું છે, ફુગ્ગો લીધો છે, ફુગ્ગાને કાપીને નીચે બોટલમાં ગોઠવ્યું છે કે જે ખેંચવાના કારણે તમને ફેફસા ફૂલાતા અને શ્વસન પ્રક્રિયા દર્શાવતું એક સરસ મજાનું મોડલ બતાવેલ છે. ચલો આગળ. ઓકે બાળકો, આટલે સુધી રાખીશું. થેન્ક યુ. આવજો.